જો તમે પણ સોના દાગીના પણ ખરીદવા વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભારત સરકારના સોનાની ખરીદી સાથે જોડાયેલા ગોલ્ડમાં જ્વેલરી બેરિંગ રિલીઝમાં સોનાની ખરીદી નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે કે હોલમાર્કમાં જેમાંથી દુરુપયોગના રોકવા માટે ગ્રાહકોની સોના શુદ્ધને ગોલ્ડ પ્રોપર્ટી અંગે ખાતરી આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે દરેક સોનાના દાગીના માટે 6 અંકનો યુનિક આઇડેન્ટિફિકેશન કોડ અને અનિવાર્ય બનાવ્યો છે કે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે માત્ર એવા જ દાગીના ખરીદે જેના પર આ 6 અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ અંકિત હોય અને આ કોડ ગ્રાહક પોતે BSE કેર એપ દ્વારા વેરિફિકેશન કરી શકશે અને નવા નિયમ મુજબમાં એકવાર ઉપયોગમાં લેવાયા UID કોડને ફરીથી અન્ય કોઈ દાગીના માટે ઉપયોગ કરી શકાશે નહીં અને હોલમાર્કિંગનું મહત્વ હોલમાર્કિંગ અને સોનાની શુદ્ધતા અને ખાતરી આપતી એક પ્રમાણ પ્રક્રિયા છે જેથી ભારતની માનકીય બ્યુરોમાં BSE દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે જે બજારમાં ઓછા કેરેટનું સોનું વેચીને થતી છેતરપિંડી અને અટકાવવા માટે. હવે આ સપ્લાય ચેઇન દરેક તબક્કે જવાબદારી નક્કી કરવામાં આવી છે જે સોનાના વ્યવહારનો પારદર્શિતા લાવવા માટે નીચેના નિયમોનું પાલન કરવું પડશે જે મુજબ પાન કાર્ડમાં F2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ આપવું ફરજિયાત છે. આધાર કાર્ડ અને આવકનો દાખલો પુરાવો 10 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડની સાથે હવે આધાર કાર્ડ અને ઇન્કમ પ્રૂફ જેમાંથી પણ આપવામાં આવે છે જેમાંથી કેશ 2 લાખથી વધુ પેમેન્ટ રોકડ કેશ એનાથી કરી શકાશે. સરપ્રાઇઝ લાભ છે